દાદા આજે ગામ બાવડા સાંતરપુર તાલુકા અને બાવેડાથી નીકળ્યા એ વીર વચરાજ દાદાએ તો 7 જણા છે 4 હોન્ડા છે આપણે જઈ રહ્યા વીર વચરાજ દાદાએ ફાઇનલી પેટ્રોલ નખાવી દીધું છે અને હવે જાશું વીર વચરાજ દાદાએ તો જાશું 5 થી 6 જણા હે 7 જણા હજે અને હવે જાશું વીર વચરાજ દાદાએ ફાઇનલી અમે નીકળી ગયા 7 જણા વીર વચરાજ દાદાએ જે 3 હોન્ડા છે અને એક એક્ટિવા છે તો જઈએ વીર વચરાજે આપણે વીર વચરાજ દાદા દર્શન કરવા જતા હતા તે આપણે હાઈવે ઉપર આવ્યા તે મંદિર આવ્યું હનુમાન દાદા તો આપણે દર્શન કરતા હતા અમે નીકળી ગયા વીર વચરાજે જે પેલું આવ્યું વારાઈથી લાખા પર લીમ ગામડા ઉનડી લુણીચાણા અભિયાણા પછી આવ્યું દહીહર પછી આવ્યું છેલ્લું અમરાપર પછી આવ્યો વચરાજ દાદાનો રસ્તો પછી આવ્યું વચરાજ દાદા વાળું રણ તે બોલાવી નાખી ધૂળની ડમરીયું ઉડાડતા પહોંચી જા વાસડા દાદાએ ફાઇનલી પહોંચ્યા વીર વચરાજ દાદા મંદિર કર્યા દર્શન આજ છે જૂનું મંદિર આજ છે નવું મંદિર ઓ છે મોટી મનાઈ ચા આ છે પ્રસાદી કરવાનું આ છે મોટી ધજા વીર વચરાજ દાદાની આ છે મોટું મંદિર જે નવું મંદિર બનાવી રહ્યું આપણે પહોંચીએ વીર વચરાજ દાદાના દર્શન કરવા માટે આપણે 7 જણાનું ગ્રુપ છે 7 જણા આવ્યા છે મંદિર છે જય દાદા હલવું કરજે હવે લઈશું પ્રસાદી વીર વચરાજ દાદાની તો જઈએ પ્રસાદી લેવા માટે આ છે પ્રસાદી હોલ દર્શન કરીને હવે આવી જાય છે પ્રસાદી લેવા માટે તો લઈશું વીર વચરાજની પ્રસાદી પછી બતાવીશું આગળ તમને વ્યૂ વીર વચરાજ મંદિર પ્રસાદ લઈ લીધો છે વીર વચરાજ દાદાનો અને હવે આપણે ચારો કર્મ હાથું ગાયું જોવા જઈશું પછી વીર વચરાજ દાદાની અને આ છે કંઈક મંદિરનો બધો ચારો કરનો નજારો અતિથિ ભવ વચ્ચે વીર વચરાજ દાદાની જગ્યા આપણે પહોંચી આવ્યા છીએ 60 કિલોમીટર દૂરથી આપણે આવ્યા છીએ ગામ બાવડાથી આમ રી ગાયું આમ રહી ગયેલા આમ રહ્યું આપણે આવ્યા વીર વચરાજ દાદાએ દર્શન કરવા માટે આ છે વાસુડા 4 થી 5000 ગાયો હોય વીર વચરાજ દાદાએ જોવા મળે પછી બતાવ્યું તમને આગળ ગાયું આ છે વાસુડા ગઈ છે આ હારું લઈ જાવું અત્યારે આ છે વીર વચરાજ દાદાની ગાયું છે કંઈક ગાયું આ છે હોલ અને પરે છે વાસુડા આપણે હવે જઈશું વાસુડા દાદાએ ગૌચારો પડ્યો હોય તો આપણે જોઈશું ગૌચારો કેટલો પડ્યો હોય તો જો ગૌચારો જોવા આ છે કંઈક ગૌચારાનો હોલ આ છે ગૌચારો પડ્યો હોય ટ્રેક્ટર લગા ઓર ગાયનું પહેલું કરો વીર વચરાજ દાદાની જગ્યાએ આપણે ગાયું તો ખૂબ જોઈ અને આ છે કંઈક આખા 2 થી 3000 આખા હશે વીર વચરાજ દાદાની જગ્યા ઉપર અને સારો ચરોબરો તો બહુ નાખેલ છે ગાયને પહેલી આપણે ગાયું જોઈને હવે જોયા આખા વીર વચરાજ દાદાની જગ્યા ઉપર વાસડા દાદાએ દર્શન કરીને પછી નીકળી ગયા બાઇક લઈને ઘરે જવા માટે પછી આવ્યું એક વચ્ચે મંદિર તો કર્યા મંદિરના દર્શન આપણે વિઝિટ કરી ડુંગર ધામની જય અચ્છા મંદિર 10 થી 25 કિલોમીટરના અંતર ચાય મંદિર પાણીની વ્યવસ્થા નથી અહીંયા પાણીની વ્યવસ્થા છે અને મંદિર છે આ ટેકરીમાં છે મંદિર તો આપણે આવ્યા દર્શન કરવા માટે